તો આપણે નીકળી જાય રાજકોટ જવા માટે. આ બધી ઉતારીને આપણે હે ને શાંતિથી પાછા આવશું રહેતે. હવે ટાટા આવજો. કાકા ગાડી જ માં રાખવાની. એસી નીચે વહી ઘર કઈ થતું નથી ને. બધા કેમ છો? બધા મજામાં ને? આપણો વ્લોગ જોતા બધા એકદમ મજા નાઈ જ છે. રવિવાર ને ફરી પાછો આપણો વ્લોગ કરી નાખ્યો. સમજો ખાલી ઓહો બોલો ગાથ ઓકે 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 આય આય હે વિશુ અને વિશુ એ ચેન પહેરો ક્યાં દેખાડવો પડે ને યાર. આજે લાઈવ નથી કર્યું કારણ કે મારે જવાનું છે રાજકોટ. આપણે ગાડી મસ્ત મજાની સાફ કરી લઈએ. શું કામ નથી કર્યું એ પણ કહી દઉં કે છે ને મારે બહાર જમવા જવાનું હતું એટલે આ બધી વસ્તુ અહીંયા એવી છે તૈયાર થઈ છે ને તો જમીને ગયા હતા ને આપણા ટાઈમે જમવા ગયા હતા એ માટે લાઈવ નથી કર્યું. એનો વહેન જો આવ્યું અહીંયા જો તળાવ નાનું નાનું ભરાય છે અને આપણે ડેવિલ કાઢી લઈએ ફિલહાલ મસ્ત મજાનો થોડો ગાભો મારી દે ચમકાવી નાખીને પછી ગાડી આખો વાંધો નો આવે. જય શ્રી રામ મારી દીધો મસ્ત મજાનો. આપણે છેલ્લા પછી યાર ગાડીમાં રોજો બહાર ઉભો છે તો એ સારા કરે છે. જો આપણે ગાડી કાઢી લઈએ. વેલકમ મિહિર ઇન બલેનો. વાહ જો કાચ આખો થઈ ગયો બ્લર થઈ ગયા બ્લર. થોડુંક પાણી તો આપણે નાખી દીધું. આપડી વરસાદ કરે છે. વરસાદ આવવા માંડ્યો છે. તમે જોઈ રહ્યા છો આપણા 1K સબસ્ક્રાઇબર ને આપણે ઓનર આપણે કહી કીધું મોટા યુટ્યુબર બગસરાના આવી હાલતમાં અત્યારે એની ડેવિલ ને ત્યારે ધોઈ રહ્યા છે એની હાથે. એનું શું કારણ હશે ભાઈ? કારણ કઈ નથી. ચાલો હવે આપણે ગાડી ધોઈને વ્લોગ કન્ટિન્યુ કરીએ. ગાડી ધોઈને અંદર આવીને આપણે માપીએ બીપી બ્લડ પ્રેશર જોઈએ કેટલું. તમારું કેટલું આવ્યું? થોડું ખાય એવું કા? થોડું ખાય એવું 163 120 આવ્યું ને 167 થોડું ખાય એવું તમારું. મારું જોઈએ એ આમાં હવા આવી ફુગો ફૂલાનો ભાઈ આમાં તો. ઓ હે ફાટી બાટી જાય હે નોર્મલ આવ્યું હવે આનો વારો. તો તમારી નોર્મલ હતી. આપણે નોર્મલ. હા જો ડોક્ટર બને છો બધે આમ જો ઘરે ઘરે ડોક્ટર છે. પેલા રોડ વચ્ચે મૂકી દીધો. દબદબો હે અમારા. દબદબા હે અમારે. આ તારું બીપી માપી નાખ્યા હવે 20 નો વાર આનું ચેકઅપ ચાલુ કર્યું છે. દબાયું લઈ જાઓ. ચાલો આનું મોઢું જો ઓહો ફૂલાણું ફૂગો ફૂલાણું અંદર દબાણું થોડા ટાઈમ નો ભાઈ મહેમાન તો જો 144 બહુ હેવી બીપી છે. પોરો કાગડી ઘટે છે તો હમણાં લો થાય ઉપર. એસી નીચે વહી ઘર કઈ થતું નથી ને. તમને આવતા ને ઓય 124 થોડું ગાય છે. ઈ તો નોર્મલ કહેવાય. 120 થી કીધું તો ખરા એટલું તો નોર્મલ. નાનું ડન છે. હાલો આ કેસ હજી થોડોક લાંબો ટાઈમ હાલશે. મિત્રો બધે બીપી ઉપાઈ ગયો એટલે લીંબી સોડા બનાવી નાખી. લીંબી સોડા લીંબી સોડા કારીગર છે જમીર બ્લોગ્સ. મોટું લીંબુ લીંબુની કટિંગ ચાલુ. છોટો મસાલો નાખી દીધો ભાઈ. બધા માં નાખી ગયો સેટ જલજીરા બાકી જો છોટો. આ સોડા આપડી બ્રાન્ડ પ્રમોશન કઈ હે નહીં સર. ચોખોટ હારી કા હા ચોખટ વાળો સારી છે. અત્યારે બધા સોડા ની રાહ જોઈએ છે. બારે બેઠા છે. મળીએ સોડા પીને પછી. સોડા પીને એકદમ જેવો કમ્પ્લીટ બધે સોડા પી ગઈ છે. આજો ચાલે જાને કાહે તો ચલ ગાડી में सामान गुठा હાલ ગાડી में सामान ગોઠવવાનું કર્યું ચાલુ. આ જો આવ્યો સામાન લઈ લે. તો આપણે નીકળી જાય રાજકોટ જવા માટે. આ બધે ઉતારીને આપણે હે ને શાંતિથી પાછા આવશું રહેતે. હવે ટાટા આવજો. કાકા ગાડી જ માં રાખવાની. બે ગયા નવા જ આ બધે ખાવાનો પ્રોગ્રામ ચાલુ કર્યો ને હવે મારી દે સેલઅપ મારી દીધો તો નીકળી જાય બરોબર રાજકોટ બાજુ. તો ફાઇનલી રસ્તામાં આપણે એક જગ્યાએ ઉભા રહ્યા હતા એમ ફ્રી થવા માટે. તો હવે ચાલો નીકળી જાય પાછા. તો ફાઇનલ મિત્રો અત્યારે ચા પીવા ઉભા રહ્યા ને જો પપ્પાની ચા લેવા ગયા તો હું જાઉં. આ વાહે એક બેઠી છે જો બે પિંક હે. તો હવે યોગીએ ચા પી લીધી મસ્ત મજાની. તો પાછા નીકળી જાય કન્ટિન્યુ રાજકોટ બાજુ. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ અહીંયા. રસ્તામાં બહુ વ્લોગ નથી બનાવ્યા. આ બધા હોઈ ગયા હતા. હું તો ગાડી હાંકતો હતો. ચાલો બધી વસ્તુ લઈને ઉપર મળીએ કન્ટિન્યુ. આઈ નો કે આજે લાઈવ નથી કર્યું મેં અને અત્યારે હજી ફ્લેટ બહુ લાંબો વ્લોગ નથી બનાવ્યો કારણ કે મારે આવવાનું હતું. તો અત્યારે ગાડી હરખી પાર્ક કરી દે કારણ કે એને કોઈકને ગાડી કાઢવી તો આપણી ગાડી નો નડવી જોઈએ. બીજું બીજાનું જે થાય પણ આપણે લીધે બીજા કોઈ હેરાન ન થવા જોઈએ.
બૂમ 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 બૂમ. Welcome, Mihirin Baleno. વાવ વેલકમ મિહિરીન બલેનો. ચાલો તો ફાઇનલી એક બાજુ ગાડી મૂકી દીધી છે ને હવે ભાઈ આજે ઉપર લિફ્ટ થી ફ્લેટે છે ને અત્યારે હું તો વાત કર્યો વ્લોગ ચાલુ કર્યો કેમ પણ આ બધે ઉપર વે કરીને જે આપણે લિફ્ટ પહોંચી ચોથા માળે તો આપણે જવાનું છે 7મા માળે. ચાલો ખુલી જાવ જલ્દી ખુલી જાવ. ચાલો આપણે ભાઈ આજે હકારની અંદર જો આપણે પહોંચી ગયા છીએ ફ્લેટે. આપણે 5 થી 10 મિનિટ જ રહેવું કારણ કે મમ્મી પણ કચ્છથી આવે તેને લઈને પાછું આપણે રિટર્ન નીકળી જવાનું બુગેશરામ ભાઈ એક જ દીમાં આટલી ગાડીઓ તો હું ભાઈ આપતો એટલે આપણે કે નવું ન લાગતું હાલતા જ એટલી આપતો હોય વાત અહીંયાથી નીકળીએ છીએ. ચાલો આવજો બચ્ચા. ચાલો તાતા કહેજો મામાને તાતા તાતા તાતા. એ જો તો કલા ચામું તો જો એ તાતા વિચાર કરે. ચાલો ગાડી જાવી ગાડી લઈને આપણે એવો નીકળી જાય પાછા સીધા બગસરા માટે. તો આપણે નીકળીએ છીએ. ટાટા ટાટા કરે છે બધા. ઢીંગો ટાટા તાતા. ઢીંગો ઢીંગો ટાટા. કેવા થાકી ગયા પપ્પા ધક્કો ખાઈને? મચ્છર બહુ છે એ જે મચ્છર ગાડીમાં આવે ને પેલા હું ગાડીમાં કરી ગયા કરી ગયા પાછા મમ્મીને લેવા માટે. મમ્મી ક્યાં બેડી ચોકડી આવશે ને પપ્પા? મિત્રો આપણે બેડી ચોકડી પહોંચી ગયા અને પપ્પા જો બહાર ગયા છે કે મમ્મી હમણાં બસમાંથી ઉતરે ને તો કે ત્યાંથી જ લઈ લઉં. આપણે રોંગ સાઈડમાં આંકવી નથી ને એટલે સાઈડમાં ઊભી રાખી. આપણે પાછા વાળીને વયા જશું કન્ટિન્યુ. વ્લોગ ચાલુ કરશું મમ્મી આવે ત્યારે. જો મમ્મી આવી ગયા સામાન મૂકી દે ગાડીમાં હવે આપણે નીકળી. મિત્રો અત્યારે રસ્તામાં ઉભા રહીને અત્યારે હું વ્લોગ હુકમ નથી બનાવતો કારણ કે વરસાદ પણ આવતો હતો. ચાલુ ગાડી વ્લોગ તો ન બનાવે અત્યારે એટલે એક બાજુ ગાડી ઊભી રાખી દીધી છે આપણે. જો અત્યારે દાણી કેટલી થઈ ગઈ કાચમાં દેખાય ઓગરાડા. વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહીજો આપડા. અને રસ્તાનો વ્લોગ હું બહુ નહીં બનાવું કારણ કે હું આખું છું ગાડી આગતા આપણે ફોન હાથમાં નથી જ લેતા કારણ કે પપ્પાએ ભેગા એટલે કઈ અખતરો નહીં. તો મળશું બગસરા જઈને બગસરા થોડું ઘણું મોડા પૂછશું તો રખડશું ને બાકી લૂડો ને એવું કઈ કરશું રાતે. વ્લોગમાં આગળ બેના રહેજો શું થાય જોવા માટે. ચાનો કપ પકડી લીધો હાથમાં. મમ્મી કચ્છથી દાબેલી લઈ આવી તો ખાધા વગર તો ન જ જવાય એટલે રસ્તામાં બહુ રહેવાતું નથી. રસ્તામાં જ ખાઈ નાખે ચાપેટો મારી દે. દાબેલીનું મુહૂર્ત થાય સોપની નાખી દે દાણા ખાઈ નાખીએ રસ્તા વચ્ચે. ચાલો તો આપણે અહીંયા પડી દેવેલ અત્યારે મસ્ત મજાનો અહીંયા નાસ્તો કરી લીધો ચા પાણી પી લીધા. મમ્મી બેઠી છે. ચાલો આપણે નીકળી જાય બગસરા જવા માટે. અને વરસાદે થોડા ઘણા હેરાન તો કર્યા રસ્તામાં ગાડી આપતા હતા કાંઈ વાંધો નહીં હવે તો બંધ થઈ ગયો છે અત્યારે ફિલહાલ તો નાસ્તો કરી લીધો આપણે. અહીંથી નીકળીએ છીએ બગસરા જવા માટે. તો આગળ વાળો હું બગસરા પહોંચીને જ બનાવીશ. કન્ટિન્યુ મિત્રો હું આવી ગયો છું ઘરે પહોંચી ગયો. તમને ખબર છે રાતના વાગી ગયા 12:30. તમને ન ખબર હોય મને જ ખબર હોય ને વ્લોગ આવે પછી તમને ખબર પડે. ડેવિલને પાર્ક કરી દીધી અને વિશુની ની આવ્યા તેની મદદ થયો. એકલા તો કઈ કર્યું નથી. આવી જો ગીરનો હવા આ મોઢું સંતાડતો હાલ 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 કેમ ગયો બાર કેમ કેમ અરે આવ્યો હોય તો આવું કરે હાથ મિલાવવાનો હોય સમાધાન. હા ચાલો કેટલા વાગે 11:30 વાગ્યા. હા જો ફાટકેલ જ છે. વિશુની તો ઘરે વહી ગયા મસ્ત મજાની ચાય બની ગઈ છે. હવે ચા પી લઈએ. હવે મસ્ત મજાની આપણે ચા પી લીધી ને વાગી ગયા 12 અને હવે એમ કોઈ ચા પીને કોણ હોય ભાઈ હોવાનું નથી વ્લોગ એડિટ કરવાનું છે એટલે ચા પીધી હોય ને એટલે હું 1-2 વાગ્યા સુધી વ્લોગ એડિટ કરી પછી મસ્ત મજાનો સુઈ જશ. થંબનેલ ટાઇટલ એ બધું સવારે વાત. અત્યારે કઈ નહીં. અત્યારે ખાલી વ્લોગ એડિટ કરવા અને વ્લોગ એડિટ થઈ જાય ને પછી આપણે મસ્ત મજાની નીંદર કરી લેવાની હોય. આમ બીજું કાંઈ લાંબુ જિંદગી કરવાનું નહીં. જલસો 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 જ કરવાનું. હવે આપણે મળીએ કાલના નવા વ્લોગમાં. ત્યાં સુધી જય શ્રી રામ. હર હર મહાદેવ.